સીતારામ બધાઈને. માથું ઓરવાનો વેત નતો આવ્યો, માથામાં કલર નાખવાનો વેત નતો આવ્યો, કેવાયનો વેત નતો આવ્યો. નિહારે બધા એમ કે બેન તમારે કે બહુ લાંબુ ઓલું હાલે કે. મેં કીધું લાંબુ નહીં, અમારે બા છે ને એની તબિયત લથડેલી જ છે. જો આમરી બેહી નથી શકતા, ટેકો લઈને બેહાડવા પડે છે અને એને આટા મારવા ચારેય બાજુ. હમણાં હું ઉપર જીરીક વાર મારા બાપા હે મૂકીને ગઈ ને તોય લથડ્યું ડોલું બધે રખડવું એને 4 પગે ને. હવે શક્તિ જરાય છે નહીં 4 પગે હાલવાની, હવે એની અંદર કેપેસિટી નથી. આમ રાખવા બેહવું છે, પથારીમાં હોવું નથી અને આટા મારવાના. મને આમ કે તો આમને બેઠી રહેવું, આખો દી મારે આમને બેઠું રહેવાનું. મારા હાલ જુઓ બે હાલ. એક ડોહીમાં મારા રાધેશ્યામ કરે છે, એક અહીંયા બેઠા છે. એનાથી પછી આ છે ને ખેંચી ખેંચીને મારી માથી એયાથી ખેંચાય નહીં. આ મને તો કાયમ ની ટેવ હોય. આલ્યો ફોન, આલ્યો ફોન લઈને બેઠે. એ સીતારામ સીતારામ બોલાતુંય નથી, બોલાતુંય નથી. વાચા હાવ બંધ થઈ ગઈ, બાની વાણી હાવ બંધ થઈ ગઈ. ભગવાન હવે બા હામું જોવે ને. હવે મારા ભાઈની પ્રાર્થના કરતા અઠવાડિયું વધારે થોડીક પરિસ્થિતિ ખરાબ હતી મારા ભાઈની. પછી 2 દિવસ હું આવી પોરબંદર ને 1 દિવસ ઘરે રહ્યો ને બીજે દિવસે પાછું બહુ શ્વાસ ચડ્યો ને વેલ્ટિનેટર ઉપર હતા. એમ માથે ઉભા પ્રાર્થના કરતા ગજેન્દ્ર મોક્ષ આખી દી ને રાત સંભળાવીને મારી માને છેલ્લે કીધું કે માં તું પ્રાર્થના કર કે ભાઈને આમાંથી મુક્તિ આપી દે. મારી બા તો આવ્યા ને તે દી ના પ્રાર્થના કરે કે ભગવાન આને આવું હવે તકલીફ ન દે, આને કાંઈ ખબર નથી, કંઈ ખબર નથી. બસ જો આમ કહી રાખે, જાત દેખાય ને જામ હુકાસમાં ખોરામાં જામ આડા ખોરે. એને બેહવું નથી, બસ એટીએ નથી બેહવું ને હુંય નથી. અલા એના ગાઈડ લે એને હવે આમ રહેવું. હવે આમ મારે કામ કરવું. દહીણા લોટ જરાય નથી, ઘઉંનો લોટ થઈ રહ્યો. દરવી ઘંટી ચાલુ કરવી, પણ આને મૂકીને કેમ ઘંટી ચાલુ કરવી? આ ગોથીકલા ખાઈશ. ઊભા થવા જાય નહીં ભેગા પડે, ભઢીંગ કરીને વળી લાગી જાય તો ગોઠણ છોયલા, હાથ છોયલા, બધું ભટકાડીને આપણું ધ્યાન જરીક વાર ન હોય ને ત્યાં ભટકાઈને આમાં ભટકાડે. એ શક્તિ નથી, જો જરાય શક્તિ નથી. હવે ઊભું થવાની એની શક્તિ જ નથી. વાચા બંધ થઈ ગઈ, રાતે રાતે બોલાતું નથી. નકર અસલ બોલતા, ભગવાનના એવા અસલ બોલતા. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એવું અસલ આખું આવડતું, આખું બોલતા. ખાલી હું જરાક યાદ કરાવી દઉં તો બધું બોલતા. અને હવે એને વાચા બંધ થઈ ગઈ. કાર્ય તો પૂરું થઈ ગયું, પણ હજી જીવ કેમાં ગોટાડે, જીવ કેમાં ગોટાડે સેડો ભગવાનને ખબર, મારા નાથને ખબર. ક્યાં જીવ કેવા પ્રાર્થના કરે છે મારા ભાઈ કે કેવા જીવડા. દીની ખબર નથી, રાતની ખબર નથી, ખાધું નથી ખાધું, રાખીએ નથી રાખતા, ગમે એવું દુઃખ દઈએ. હવે એને કઈ ખબર જ નથી. તમે દુઃખી કરો સુખી કરો, અટાણ સુધી ખબર હતી. હું મારા હાલ બે હાલ સામે જોતી જ નથી. બધા મને કીધે રાખે કે આમ ન હોય ને આમ ન હોય. બેન હાવ આમ ન હોય, સ્ટાફમાં નોકરી કરતા હોય ને એટલે, બાકી તો આપણે કઈ જરૂર ન હોય. એ જોશના બેન કે હાવ આમ ન હોય કે બધા નોકરિયાત તો બધા કેવા હોય આપણને ખબર હોય. એટલે જેની માથે પડે ને એને ખબર હોય કે રાંધેલું છે ને ખાધ્યા વિનાનું પડ્યું દે, કંઈક રંધાતું નથી. કંઈક કાલે હાંજે ન રંધાણું, રવિવાર હતો ને 2 માં દીકરીઓ હતી. કાલનું આમને બાઈ ઉપાડ્યું છે એક ધારું. હાંજે 12 થી 2 માં દીકરીઓ હતી ને તોય 12 થી મગાવીને મેં કીધું હાંજે આખો દી થઈ ગયું. 2 માં દીકરીઓ સાફ સફાઈ કરી, આને બેને નવરાવ્યું ધોવરાવ્યું, એકદમ ચોખ્યું કર્યું, નખ બક કાપી દીધા બાના એકદમ. કારણ કે 15 20 22 દીથી હું આવક જાવક કરતી હતી, નખય પાવડા જેવડા થઈ ગયા હતા. કોણ કાપે? અજીત તો બીવે, અજીત નખ કાપવા ને એવું બધું ન આવડે. હા ઈ દેખાય, કોણ દેખાય? કોણ છે? કોણ આમાં દેખાય? જો જોઈએ કોણ છે? હે આમ રેવું અને આમ રેવું હે ઓળખાતું નથી, ઓળખાતું ને હું સમજી ગઈ, હું સમજુ. એ બોલે ને હું સમજુ. ઓળખાતું નથી,
આવું એને કરવું, આમ રાખ મને, આમ કર, આવા લાડ કોણ લડાવે? હા ઈ તો નાનું આંખમાં, હા શરીર ગળતું થાય, આંખમાં તો ઈ તો નાનો જ છે હજી. હા હવે તો હાવ બાળપણ આવ્યું. પૂરું, હા મૂળિયા વિના ઝાડવું, એને તૂટતા નહીં લાગે વાર. પણ અમારા બાનો જીવ કેમાં અટવાણો હોય ખબર નહીં કાંઈ. હાઈટકા છે ને, હાઈટકા સિવાય કઈ શરીરમાં નથી હવે. એને ઈ આપણા મને આમ કામ નાખે, આમ હુતા ને તો મને એના હાઈટકા ખૂચે. હાઈટકા સિવાય કઈ છે જ નહીં બાના શરીરની અંદર. માંસ તો બધું પૂરું થઈ ગયું હોય, ચરબી તો બધી હુકાઈ ગઈ હોય. હે સેટ ગાઈડ લઈ નથી જાવ, ગાઈડલાઈન નથી કેતા, ગાઈડ લઈ જવું નથી બાને. એક મને પૂછતા હતા, એક બેન છે ને યુટ્યુબર છે, કે તમારે વિડીયો હાલે એનું કારણ શું? હું બ્યુટી પાર્લર માં જઈને વિડીયો નથી ઉતારતી કે કોઈ સ્પેશિયલ નથી ઉતારતી, બા કરતા હોય ને એમને પાસે બેઠા હોય ને હું મોબાઈલ લઈને બેઠી હોય એટલું કરું, બાકી સ્પેશિયલ એના માટે સમય નથી કાઢતી, નથી માથું ઓરાવતી. જો આ જે વાળ છે ને બાંધવાનો હજી વેત આવ્યો નથી, એમનામ જ છે ડખા દૂર. ઢીલું વાળ થઈ ગયો ને, કઠણ બોરીઓ નાખીને માથું વાળવાનો મને સમય હજી નથી મળ્યો. કારણ કે બાને આપણે નેપી ને ચેન્જ, હમણાં 2 દી થયા નેપી પહેરાવું બાને, એટલે વાંધો નથી. નેપી ચેન્જ કરીએ ને પાછું ન્યા સાફ કરીએ ને એનું ચાદર બદલાવીએ ને ચણિયો બધું બદલાવવું પડે. એટલે આખો દી લગભગ એમાં ને એમાં મારો જાય. સવારમાં હમણાં થોડાક દિવસથી વળી નોકરીએ જાઉં છું, 2-3 દિવસ થયા, તો લગભગ સમય બધું એમાં ને એમાં પસાર થાય. 1 વાગે આવું ને વળી ઘરમાં ઘટતું હોય જોઈએ ને. હવે આજે દરાણું નહીં એટલે કાલે અજીતને કહી કે તું રે, મારા માથી તા નથી બિચારાથી થાતું, બપોર પછી એને નહીં જવા દઉં, આખો દિવસ નહીં જાય તો અહીં દયણા દરાહે. ઘંટીનો લોટ છે ને અજીતને રોટલી નથી ભાવતી, નહીં તો કોયરા ઘંટીએ દરાવા, 12ની ઘંટીએ દરાવી આવીએ, બાજરો દરાવીએ, ઘઉંની રોટલી કે મને નથી બોલે ગારા જેવી લાગે. ઓલા ઘરના આપણે દરીને ખાતા હોય ને, ઘઉં નથી લેવાના, ઘઉંની બાજકું લઈ આવી આ વખતે. ઘઉંની તરફ હું લઈને આખા વરના ભેગા સાફ કરી લઉં. આ વખતે દોડાદોડીની અંદર વાંથી આવીને અહીંથી આને બાઈ પાછા છે એ જીરીક વાર આમ જ ચાલુ છે બાનું આછા છેલ્લા ઘણા સમયથી. એટલે આ વખતે ઘઉં નથી લેવાના, બાજકું લઈ આવ્યા. 1.5 મણનું બાજકું લીધું ને, જાડું ને બધું ભેગું દરી નાખાય. મહિના દી લગી ઘઉંનો લોટ તો કઈ કડવો ન થાય. વળી પાછી જોતા એની વાત તઈએ જોઈએ, જેવા ભગવાન દિવસો દે એ બધા સ્વીકાર લેવાના પ્રેમથી, ભગવાનનો પ્રસાદ સમજીને હાઈલે રાખે દિવસો. આમે જ ઓલી કસોટી હાલતી હોય ને તો એ બધી ભેગીથી હાલતી હોય. કેવી રોવે મારી માં, જો મારી દીકરીની અધોગતિ, મારી દીકરીની અધોગતિ. એમ કહેતી હતી બિસાડી મહિનો દી થયા ત્યાં મારા દીકરાને વાહે આટા મારતી હતી, અહીંયા જોયું, અહીં કોઈ દી બાને જોયા નથી આમ કે આવી સેવા કરે મારી દીકરી. એમ કોઈ માઈ કે આમ કોઈ ન કરી શકે, તો ઋણમાંથી છૂટી ગઈ, તો એના ઋણમાંથી છૂટી ગઈ. ઋણમાંથી તો મા બાપના જીવનમાં કોઈ દી છૂટીએ જ નહીં. આપણે આપણા ચામડાનો હાર પહેરાવીએ ને તોય ન છૂટીએ. બાઈએ ઘણું કર્યું મારા હાટું, જેટલું થાય એટલું મારી શક્તિ પ્રમાણે હું કરું. છતાંય ક્યારેક ધ્યાન ન રહીએ ને તો લાડવો ખાઈ લઈએ છીએ. જરાક આપણે આઘા પાછા કંઈક તો કરતા હોય, 2 રોટલા કરતા હોય કે જીરીક આઘા પાછા હોય ને તો ઊભા થવા જાય ને ભેગા શક્તિ નથી, એટલે સીધા ફટિંગ કરીને પડે. હા ક્યાં ક્યાં જાવું હે, ક્યાં જાવું, કેમનું જાવું? ક્યાં ઊભી નથી થવાતું. જો એ એમને ટેકે પડ્યા લાંબા પગ કરીને મારા ખોરામાં. જો ઊભા થાય ને હમણાં સીધા પાછા પડી જાય. છે આમ કેવી રાખે ને મારી મારો એ રાખે આખો દી. બસ 2 જ મારે જોવાનું. હા આમ જાઉં, હાલો આવજો બધાય. સીતારામ. જો હુવે તો હુવરાવી દો બધાય.
આવજો બધાય. સીતારામ બધાયને હું બોલું એ મને ભાન રહી નથી. બા હુવે તો હુવરાવી દઉં સીતારામ બધાયને.